હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. થઈને ભાખરી બને છે સવારમાં આપણી. જો આજે અમારા મહેમાન આવી ગયા છે, મારા આંટી શ્રી. કાલ આવી ગયા. આમ તો આંટી શ્રી લગ્નમાં આવ્યા ને એટલે આવ્યા છે. અત્યાર સુધીમાં તમે એમ નામ ક્યારેય આવ્યા સ્પેશિયલ એવું નથી બન્યું. પ્રસંગ સિવાય નથી આવ્યા. એ પ્રસંગ કહેવાય ને એમ. મને હમણાં કમેન્ટ આવી હતી કે તમે હવે ઢાંકના ને માત્રાવળના વિડીયો બતાવો. એમ હમણાં કીધું ના એ બે વિડીયો જોયા. ઢાંક બતાવો એમ એ મજા આવે છે અમને જોવાની. તો મારે આટો દેવા જવું પડશે હવે. મારે કાકી તેડવા આવ્યા છે તો જાવ ને. ઈ તો શેકાય જ છે. જો સંક્રાંતિ નો થાય, ઘરે રહેવાનો મોકો જ નથી ને. તો એક બેને એવી કમેન્ટ કરી હતી કે આ બેન તો એ કે રખડે પણ ભાઈ નવરો જ લાગે છે. તમને હું કીધું એને કઈ કામ ધંધો નથી લાગતો. પણ અમારો કામ ધંધો જ આ છે કે અભી ઘી ડાલતે हैं भाखरी में. બનાવો તો થાય ને. એમ નહીં કેતા કાલે આલુ પરોઠા ખવડાવ્યા એના એકલે દિવસે થેપલા. હવે સાદાની ફરમાઈશ આવી ગઈ. બ્લોગમાં મારી પાસે પ્રૂફ રહી ગયું. તો આપણે નાસ્તો કરી લઈ અને પછી થોડું ઘણું ક્લિનિંગ કરી લઈ. મારા કાકી છે ને સાંજ સુધી અહીં રોકાવાના છે, પછી એને લગ્નમાં જવાનું છે. તો એને હું રાજકોટની કંઈક નવી નવી જગ્યાએ બતાવીશ. ફ્રી થઈ જશે તો. શોપિંગ માર્કેટનો બહુ કંઈ શોખ હોય નહીં. બિલકુલ સાચી વાત કરી. મારા કાકીની શોપિંગ એ અમે કરી અત્યાર સુધી. એમાં એ ગયા શોપિંગ માર્કેટમાં જઈએ. હવે તો જવા માંડ્યા ઉપલેટા. અત્યાર સુધી બાકી કપડાની ખરીદી અમે અહીંથી અહીંથી કરી આવતા. સાડીઓ એ તો અમારા દાદા જ. અમારે ફિક્સ જ હતું દાદા જ. અને ઉનાળાના વેકેશનમાં જવાનું હોય ને એટલે હું ભેગી જાઉં. કા હું ને બાપા બે. સાચી વાત છે. એક જ વખત જાય હું બાપા છે. બાપાનું ખિસ્સું તેથી ભર્યું હોય કોઈ આખું ફૂલે ફૂલ. આખા ઘરની, કાકાની, બધાયની, કાકીની, બધાય છોકરાઓની કપડાની એવું. એટલા વર્ષ પેલા મારા દાદા જે વસ્તુ પસંદ કરીને આવતા ને આખા ઘરને પસંદ આવતું. એની ચોઈસ બહુ સારી હતી કપડાની. અને એ પછી એમ કહી દઈએ ને કે આ કપડા આને નથી સારા લાગતા, પછી એને કોઈ દી પહેરવા નહીં એવું હતું. હું એની સાથે સાવ નાની હતી ત્યારથી જ હતી. ઉપલેટા શોપિંગ કરવા ત્યારે અમે જતા. એટલા વર્ષથી ઉપલેટા શોપિંગ કરવા જતા હોય ને એટલે હજી ઠાક જાય ને ત્યારે ત્યાં ઉપલેટા જવાની એટલે ઈચ્છા થાય. ખાલી રાઉન્ડ મારી આવી કઈ લેવું ના હોય તો એવું હોય. લોહીમાં खून में होता है वो सब. કેવી હશે? દિવિસા બેન જોનો વિડીયો કોલ આવ્યો છે. હવે મોટી થઈ ગઈ. 5 month કમ્પ્લીટ થઈ ગયા. ચકી, એ ચકી તને બોલાવે છે. ચકી અમે રેડી થઈને બેસી ગયા છીએ. હાલો બહાર જાવું ને આપણે. મારા આંટીને જવું છે મારા બેનની ઘરે. મેં કીધું ચાલો તમને ફરવા લઈ જાઓ જ્યાં જવું હોય ત્યાં. તો પેલા બેનની ઘર આટો મારતા આવી પછી ક્યાંય સારી જગ્યા હોય તો મને લઈ જાજે. હેલો બેન, 12 વાગે ફ્રૂટ. પાઇનેપલ. યજતભાઈ છે નહીં ઘરે તો ખાલી ખાલી લાગે છે. કોઈ હોય ને એવું ખાલી ખાલી લાગે તમારું ઘરે જ. તો ગાઈઝ મને ઘરે ને ઘરે મજા નથી આવતી. મારે બહાર ક્યાંક જવું છે.
તો બાર તો આવી હો અહીંયા ઘરે જ કહેવાય ને. તારે કઈક શોપિંગ ના પોઈન્ટ ગોતી રાખવાના હોય હું આવું એટલે. પણ તારે અમને થોડી ખબર હતી કે તું આવવાની હો. અમે જઈએ છીએ હવે શોપિંગ કરવા માટે. રસોઈ હવે અમારા બેન કે છે ને હું અહીંયા બનાવી નાખું છું, અહીંયા જમી લ્યો, જાવું નથી. તો મેં રોકાઈ ગયા છીએ. અડધી રસોઈ બનાવી નાખી છે અને એક જગ્યાએ અમારે જવું છે તો ને ચક્કર મારતા આવી પછી અમે આવી અને રોટલી બનાવવાની બાકી છે એ બનાવશું. અમે શોપિંગ કરીને રિટર્ન આવી ગયા. 1 કલાકની અંદર રિટર્ન આવી ગયા. બહુ દૂર નહોતા ગયા, નજીકમાં જ ગયા હતા પણ બ્લોગ શૂટ કરતા ભૂલાઈ ગયા ત્યાં. આપણે પછી જોવામાં એટલા બધા બિઝી થઈ જાય તો ભૂલાઈ જાય. હા, ડબ્બાની શોપિંગ કરવાની એક્ઝિબિશન કે એવું કંઈક હોય તો મને એક્ઝિબિશનમાં જવું બહુ ગમે કારણ કે એમ મલ્ટી વસ્તુ હોય એટલે હે ગયા હોય એટલે કઈ લીધા વગર તો આવે. તો હવે અમે ઘરે આવી ગયા છીએ. તારે રોટલી બનાવી ન નાખાય ભાઈ? મને ન આવડે કઈ એવું. એમ થોડું હાલે, ન આવડે, શીખવાનું હોય. યદી વાર અમારે પરવાનું બધું આવડે જ બનાવતા. બાર ક્યાંક કોલેજમાં થાય તો શીખી લઈ. તમારે બેન પણ જોરદાર અવાજ કરે છે બ્લેન્ડર રાખીને. શું બનાવો છો બેન તમે? કેરીનો રસ. કેરીનો રસ બને છે. દેખો ભાઈ ઉનાળો આવી ગયો એટલે ઠંડી મજા આવે. इधर सलाद रेडी हो चुका है. કેટલો અવાજ કરે છે. બ્લોગ શૂટ કર્યો ને ચાલુ કર્યો ને ભેગો જ અવાજ ચાલુ કર્યો છે. કાંઈ વાંધો નહીં, આપણે હવે રોટલી બોટલી બનાવી દેશું. કોપીરાઇટ આવે ભાઈ આપણે આમાં. હેલો કઈ છે ત્યાં સુરત આવી ગયા છો ને અમારી પછી બહુ માસીની ગલે. હેલો એને બે જાવ જમવા. ઓય ક્યાં બેસવાનું છે? દીદી આ બેસી જાય આ સ્ટૂલમાં. દીદી બેસી જાય. જો આ આવું બધું ખાવાનું લઈ લે જગ્યા. આ શું છે? શું કહેવાય એને કેરી રસ કહેવાય. કેરીનું ઝાડ. કઈ ઝાડ નહીં. મમ્મી રોટલી બનાવે છે. મમ્મી આ શું છે? એમ જ હોય. રોટલી નથી ખાધી. રોટી નહીં, हिंदी में बोल. रोटी 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 है ये. रोटी बना अरे, रोटियां बना रही है. ये रोटी है. ये रोटी है. रोटी नहीं रोटी. हाँ ये रोटी है तो ये रोटी है. ઓલા મન કઈ દેખાતું નથી. તો માં બેસી જાય. અમારો બ્લોગ પોસ્ટ થઈ ગયો. આમાં બીજું કઈ હોય? એટલી વારમાં ભૂખાઈ લાગી ગઈ 4 વાગ્યામાં તને? રોંઢે ચા પાણીનો ટાઈમ થયો ને, ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે. જો કેટલા વાગ્યા, 4:30 વાગવા આવ્યા છે. ભાવ માસીને કરીએ તો ભાવ માસીને રિએક્શન જોઈએ તો એને. ચાય બનાવું છું. જો તો આવું કર્યું. ખબર હતી કે આની પાસે આવું હોય જ એટલે. આનાથી તો વાકેફ છું. હું બી ગયો. હજી ફૂટબોલની ગેમ આવડે. આર્ટિસ્ટ વરી આ આવા કામ કરે ને આર્ટિસ્ટ. વાહ, પાંચ પેજ ખાઈ નાખે. પણ આવું આવડે કોઈ નથી હજી. કેટલું મસ્ત બન્યું છે. જેની માસીને આવા બનાવી દેતા જવા જોઈએ. બિઝનેસ હાલે. पी लेने भाई. मेरे को भी एसिडिटी होता है यार. चाय इतनी पसंद है और चाय से एसिडिटी क्यों होती है इतनी? चाय ही तो जीवन है सबका. કોફી જીવન હે સબકા. हाँ, ચા ને કોફી જીવન જ નથી. આપણે આમ મજા આવે ને એટલે પી, બાકી પીવાય નહીં. જલ્દી બન કે નો જ પીવાય. હું એમ જ કહું છું.
કેટલા ટાઈમથી હું પીતી જ નથી. હવે અમે છે ને અહીંયાથી જાય છીએ ઘરે. બહુ ટાઈમ સ્પેન્ડ થઈ ગયો, ચા પાણી પીવી ગયા, નાસ્તો થઈ ગયો અને ભાઈ વાતો ફાંકાઈ બહુ મરાઈ ગયા. હવે જવું પડશે. હવે 5 વાગી ગયા છે. કાકીને હવે લગ્નમાં જવાનું મોડું થાય છે, હજી ઘરે જવાનું છે, રેડી થવાનું છે ને પછી મારે એને મૂકવાઈ જવાના છે. બીજે ઘણા બધા આપણે કામ છે. ચાલો તો ફાઇનલી હવે ટાટા બાય બેન તમને બેન બાય બાય આવજો. બાય બાય હજુ બાય. પાછા આવજો ને ભાઈ. કાંઈ નથી રોકાઈ જાવ છે કાકી. મારો દીકરો થોડો હોશિયાર થાય. નોકરી આવી જાય વિદેશમાંથી નમતી. હાલો તી બાય બાય. હાલો આવજો ખુશી. બાય બાય. બાય બાય. ફાઇનલી હવે અમારા આંટી જાય છે મેરેજમાં. ફટાફટ મૂકતા આવી. બાય બાય. બાય બાય.